તમે કહેતા ને અમારા લખીમાં બહુ ધોળા ધોળું હોય ને આ ભાઈ ખમ્મા દેમ છે ને જો એનું કારણ છે આ ઘી જોઈ લો આપણે ઘી નો કરે ને જો આ ચીપિયા છે તો ટૂંકમાં વરી ગયું ટ્રેક્ટર આ પાછું ચાલુ થઈ ગયું આ છે પહેલા ગીરની ગતિ સૌથી મોટા ટૂંકમાં ભાઈ આ ટ્રેક્ટરના ફેન છે અમારા આજુબાજુના જે ભાઈ ગામડાના છોકરા છે ને એ ટ્રેક્ટરમાં ચાલુ કરું ને એટલે બે દિન છોકરા આવે ભાઈ હાંકવા જ્યારે જે તૂટી ગઈ ને કામ કરવા તૂટી ગઈ ખબર અહીંથી હાવદને આવવું હોય ને તો ઇઝીલી આવી જાય કા લખીમાં ગદનાની પિંક બહુ ગમે ભાઈ આપણે મરદના દીકરા ભાઈ આપણે ચોકલેટ વાળું જ ખાઈએ બાયું ખાઈએ એવા પિંક કલર જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આપણે હવાના પોરમાં 8:30 વાગ્યામાં અત્યારના પોરમાં ભાઈ આમધાર તમે જો આમ ખાલી જો આમ જો ભાઈ કારું ડિમાન્ડ થઈ ગયું ને આમ જો ચોખ્ખું છે આ બાજુ છે ને ભાઈ અમારે દરિયો અહીંયા આવી ગયા છે 1 કિલોમીટર એટલે દરિયો છે વરસાદ ફૂલ પાવરમાં છે ભાઈ લખીમાં જો ભાઈ હા કઈ રાખો સાચું કા રથ આ અમારો રથ છે જો અહીં પડ્યો રથ એકચ્યુઅલીમાં હા હાસી છે લખી મને હાલો તમારે છે ને ભાઈ આ વાડીએ લઈને જવાનું છે રથને હાથે આંકવા એક આપણે ભાઈ અગાઉ એક છે ને ભાઈ મગફળી વાવી ગયેલો હતો ત્યાં અત્યારે 1.5 મહિનાની થઈ ગઈ તો એમાં છે ને આપણે પતરા મારવાના છે જો એવું ને એમાં પતરા ફિટ કરી દેવાના છે આવી રીતના તો એમાં છે ને ભાઈ આપણે હાથે આંકવા જવાનું છે ને આ પેટી હમણાં જો ફિટ કરી પાના નાખવાની બધી હાલો તો ફટાફટ જઈએ વાડીએ રથને લઈને અને મંડીએ કામ કરવા આવે મિત્રો આ છે આપણી વાડી ને આપણે છે ને આગોતરી મગફળી છે જો અડધે હું નબળી છે રાખે ને આસુ ખેતર છે ઉપર તમે જો આપણે અહીંયા હિંગડાવાળું ટ્રેક્ટર પડ્યું ભાઈ ને આમાં જાવ ધોરિયા કરી જો કેમ થઈ ગયા ધોરિયા હા પતરા રાખીને હાંકતું જવાનું એકચ્યુઅલીમાં બેટાણ તડકો લાગે ભાઈ નેક્સ્ટ લેવલ એની વાત જ જવા દો હાલો તો બ્લોગને સાઈડમાં મૂકે ને પેલા છે ને આખું છે ને ખેતરમાં હાંકી નાખીએ હાથીને પછી મળીએ ભાઈ બીજો દિવસ થઈ ગયો છે અને બીજા દિવસે પણ હાથી હાંકવાનું કામ ચાલશે પણ સંજયભાઈ હાંકે એમાં લખીમાંની વાજો બધા મજૂર છે ને જો આ છે ત્યાં માંડવીને દે ને અત્યારે આપણે ક્યાં છે આપણે ઘરે જે ખેતર છે ને ભાઈ એ વાડીએ છે ને આપણે ભાઈ હિંગડાવાળો ટ્રેક્ટર જોઈ લો હાલે એનો આપણે એક વિડીયો બનાવતા હતા એ આપણી યુટ્યુબ ચેનલ SK કિસાન હેલ્પ ડિસ્પ્લે પર તમને છે ને ભાઈ સ્ક્રીનશોટ જોવા મળતો છે એ આઈડીમાં છે ને ભાઈ ફૂલ વિડીયો આવી જાય ટ્રેક્ટર કઈ રીતના ચલાવવું ને કેટલી સબસિડી છે ફૂલ મસ્ત વિડીયો છે ખેડૂત હોય ને તો ભાઈ માહિતીવાળો વિડીયો છે જોઈ આવજો બાકી ભાઈ હમણાં ખેતીનું કામ હાલે એકચ્યુઅલીમાં બીજું ખાસ કંઈ કામ છે ને હવે જો આ નેદડાને એવું બધું થઈ જાય ને પછી કંઈક નવીન કામ બીજું આવે માનો આપણે આ સાઈડ વારવાનું છે તો આ સીપીઓ છે ને જો દબાવી દીધો મેં આ સીપીઓ દબાવી ગયો થોડુંક આગળ મૂકી દેવાનું પાછો દબાવી દેવાનું જો આ સીપીયા છે તો આખું ટૂંકમાં વરી ગયું ટ્રેક્ટર આ પાછું ચાલુ થઈ ગયું આ છે પહેલા ગીરની ગતિ મિત્રો અચાનક છે ને ભાઈ અમે માંગરોળ પૂગી ગયા મસ્ત મજા છે ને ભાઈ આઈસ્ક્રીમ ખાઈએ આમાં કલર જો કેમ છે બાકી પિંક કલરનો ગદનાની પિંક બહુ ગમે ભાઈ આપણે મરદના દીકરા ભાઈ આપણે ચોકલેટ વાળું જ ખાઈએ બાયું ખાઈએ એવા પિંક કલરના અને આમ છે હું શું જોઈ મરદની યાને નથી હાલો ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લઈએ એકચ્યુઅલીમાં મરદવાળું બાયું વાળું નહીં મિત્રો ત્રીજા દિવસનો ભાઈ સવાર થઈ ગયું સવારના પરમાં આપણે તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું તમે કહેતા ને ભાઈ અમારા લખીમાં બહુ ધોળા ધોળું હોય ને આ ભાઈ ખમ્મા દેમ છે ને જો એનું કારણ છે આ ઘી જોઈ લો આપણે ઘી નો કરે ને અમારે ડેઈલી લખીમાં છે ને ભાઈ ઘી અને ગોળ કાયમી માટે હવાના પોરમાં જો પછી ભાઈ આ પછી 4x4 જોઈ અમારા લખીમાં સૌથી વધારે કામ કરે મને ખોરાક જોઉં ભાઈ ન શાક ખાવાનું ઘી ને ગરજ કાયમી માટે ખાવાનું એટલે ભાઈ એ પછી ભાઈ એ કામમાં ખમ્મા ન દે ને આપણે તો છે ભાઈ બાદશાહ મસાલા ને આ તે મસાલા નાખીને ખાવાવાળા એટલે આપણે નો ટકી હિજી કાં લખીમાં તું કે હીચ હું નહીં આ બહુ ખાઈ રહ્યા અમે મસાલાવાળું હું તો ભાઈ રેડી આપણે કંઈ બીજું કંઈ ન હોય તો ભાઈ આ ઓરિજિનલ જે ખોરાક છે ને ભાઈ એ તો ઓરિજિનલ જ છે તો વરસાદ જેવું ભાઈ વાતાવરણ થઈ ગયું ફૂલ જો પવન ને આવે અને નારિયેળીમાં નારિયેળ જો કેમ દેખાય ભાઈ વાહ તો કેમ બાકી હવે તો ભાઈ હમણાં નારિયેળમાં નારિયેળ પાડી ગયા આઝાદી છે ને પાછા નારિયેળ થઈ ગયા એકચ્યુઅલીમાં ને ભાઈ ઘણા સબસ્ક્રાઈબરના મેસેજો ને ઘણાને કાંઈક કોન્ટેક્ટ ગોતીને ફોને કરે કે ભાઈ મારે તમને મળું તો હું અહીંયા છે ભાઈ ક્યાંય કોઈને પૂછવાનું નહીં ડાયરેક્ટ આવી જવાનું મારું ગામ છે ખંભાળિયા તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ અને બાજુનું સિટી છે ચોરવાડ અને માંગરોળ બંને વચ્ચેમાં ભાઈ આપણે રહીએ
જેને આવું હોય બિનદાસ ગમે ને પૂછો ને તમને ભાઈ મારું એડ્રેસ આપી દે. હે એકચ્યુઅલી મને આપણી આ ચેનલ છે, કોઈનું યાદ ન હોય તો કહી દઉં, SK કિસાન હેલ્પ જો આ ચેનલ આપણી છે, આ આપણી છે. વિઝિટ કરી દેજો ને જેને પણ મળવું કંઈ પણ કામ હોય ત્યારે રૂબરૂ આવી જવાનું. અહીં ઘરે જ હોય, ન હોય ને ભાઈ તો આજુબાજુમાં હોય ત્યાંથી આવી જાય. તો ભાઈ માંગરો અને ચોરવાણી વચ્ચે આપણું ગામ છે ખંભાળિયા, એટલે કે ચોરવાણી બાજુમાં. રામ ખંભાળિયા ન સમજતા, બિંદાસ આવજો ભાઈ. મિત્રો તમને જ્યાં ગરમી દેખાય ને ભાઈ, એ ભાઈ આપણે હિંગાવા ટ્રેક્ટર આપ્યું ને એ એટલે કેટલી ગરમી થઈ ગઈ. ચાલખીમાં થોડો ખાની હતી, એક ધારું હાકેતી, એક ધારું હાકા ફટાસૂટી બોલાય જો. અહીં પડ્યું ભૂંડડું છે કે ભૂંડડું ગુરડા પાસે કરી દીધા તમને તો ભારી લાગે ભાઈ. 5 વર્ષ થઈ ગઈ ભાઈ. ઘણા છે ને મેં રીલ લખીને કોમેન્ટ કરે ભાઈ એક ઈશારે હાલે ભાઈ, ખાલી 5 કે 10 વીઘા હોય તો ઈશારે હાલે. કાં લખીમાં 50 વીઘામાં ફેરવી લ્યો ને ત્યાં હા ને ફૂગ નીકળી. હા કદાચ આંગળી હાલે એનું કારણ એક જ છે ભાઈ, એક વખત તમે લીટા કરી દો પછી હાંકો ને તો એ હરખું હાલે. બાકી ડાયરેક્ટ છે ને ભાઈ બેલા નાખો ને તો ખબર પડે કે કેમ હાલે. બાકી લીટામાં તો છે ને છોકરા લઈને ધોડ્યા છે, પણ પહેલી વાર જે હાથી હાંકવા ને ભાઈ 2 વાર એ બહુ વખરા. પછી મારું દાયું ભૂલું છે. કાં ભૂલું છે ને હાલો ભાઈ મસ્ત મજાનો ચા બનાવ્યો છે લખીમાં. એ લઈ કાં પૂરી આમ તો જો હાંબીલું હા સાંભળ્યું ભાઈ શામાં હશે ભૂલી તો ચા પીવો કે ચા પીવો ભાઈ અમારા શાળાના બંધાણે બધા ભાઈ શા અમે ગુજરાતી છે ભાઈ, આખા ગુજરાતી. અમારે શા વગર તો હાલે જ નહીં. હા તો પહેલાં જોઈએ મિત્રો અમારે અગાસી ઉપર જે પાણી આવે ને વરસાદનું એ સીધું અહીંયા ટાંકામાં સ્ટોર થાય. તો ટાંકો અહીં સુધી ભર્યો ટાંકો છે, 50,000 લીટરનો ટાંકો છે ભાઈ. પણ આ ભાઈ હું પી જાય 15 થી 20 દીમાં. કાં હા મહિના દીમાં પી જાય ને કામ ટાંકો આખો 5 ટાંકામાં ભાઈ 8,000 લીટરના તો એ જગ્યા રે તો એ મહિના દીમાં ઉલારી જાય. અને કેવડું પાણી જોતું હોય છે એ વાત હાસી છે મિત્રો. આ જ્યારે જે તૂટી ગઈ ને કામ કરવા તૂટી ગઈ ખબર, અહીંથી હાવદને આવવું હોય ને તો ઇઝીલી આવી જાય. કાં લખીમાં હાવદ ભાઈ હમણાં છે આ બધી માટા મારી ગયો જાય અહીંથી. આ ડેલો બનાવતો હોય તો નો ટપી ગયો, જદી ટેપ છે એટલે સીધો અંદર. કાં હા ઝાડું તોડ નાખ્યું તો હવે કંઈ ખર્ચા નથી કરવાના. એ જ વાત છે. હા નારિયેળમાં ભાઈ બહુ પૈસા છે. નારિયેળી વાવે રાખો, બીજી વાત જવા દો. એકચ્યુઅલીમાં ભાઈ ઘણાની કોમેન્ટ આવે છે, આ ટ્રેક્ટરની કોમેન્ટ નથી પણ આ ટ્રેક્ટરની કોમેન્ટ આવે કે હવે તમે આ ટ્રેક્ટર ખેદીનું બંધ કર્યું યા ચાલુ કરો, અમારે એના વિડીયો જોવા. ભાઈ નાના છોકરા છે ને સૌથી મોટા ટૂંકમાં છે ને ભાઈ આ ટ્રેક્ટરના ફેન છે. અમારા આજુબાજુના જે ભાઈ ગામડાના છોકરા છે ને એ ટ્રેક્ટરમાં ચાલુ કરું ને એટલે બે દિન છોકરા આવે ભાઈ હાંકવાનું કોઈ ના નથી પડતો. પણ ભાઈ આ બધી રિસ્કી કહેવાય, કેમ કે આમાં છે ને ભાઈ પેટ્રોલ એન્જિન છે, એમાં જો લીવર દબાઈ જાય ને ભાઈ તો અમે 1 2 છોકરા હોય ને ભાઈ તો આ લગાડી દઈ. ને ઘણી વખત આ 1 2 વખત એવું થઈ ગયું એટલે હું છે ને કોઈ નાના છોકરાને હાંકવા નથી આપતો. એટલે ભાઈ છોકરા કોઈ એમ ન સમજતા કે ભાઈ તમે તમારે આવો જો હું હાથે ભેગો રહી, પણ છે ને આ બહુ રિસ્કી વસ્તુ કહેવાય, કેમ કે આમાં એન્જિન છે, નાની હમથી વસ્તુ જ નથી. અમે કોઈક બીજા ભાઈ નાના છોકરા હોય ને તો લાગી જાય, ડેન્જર છે. તો આ ટ્રેક્ટરમાં છે ને ટૂંક સમય પાછું તૈયાર થઈ જાય, વેલને એવું બધું નાખવાનું છે. એ ચેનલ ભાઈ આપણે બહુ મસ્ત ગ્રો થતી હતી ને હાલતી હતી, પણ ભાઈ આપણે જમીન હામટી રહી તો એમાં છે ને પહોંચાણ નથી થતો. અત્યારે ટૂંક સમય માટે ચેનલ બંધ છે, પણ થોડાક સમય પછી ચાલુ કરીશું એ વાત પાકી છે. બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. માખી કેમ બાકી પોઈન્ટ ઉપર બેસી ગઈ. બાય બાય.